હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીસ કિચન. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી નાસ્તો, જે નાના બાળકોથી લઈ મોટા સુધીના દરેકને પસંદ આવશે. આ નાસ્તો ફક્ત 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. આજે આપણે વધેલી રોટલીમાંથી વેજ ચીઝ પનીર ટાકોસ બનાવીશું, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે આપણે બાઉલમાં ઝીણા ચોપ કરેલા ટામેટાં લઈ લેશું. અહીંયા તમે વેજીટેબલ તમારા પ્રમાણે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ઝીણી ચોપ કરેલી લીલા મરચાંની કટકી લીધી છે, એને પણ એડ કરીશું. અને ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે, એને પણ એડ કરીશું. ત્યારબાદ આપણે પનીરને આ રીતે થોડું ક્રમ્બલ કરી અને થોડા નાના ટુકડા કરી અને લઈ લીધું છે. અને આ પનીર આપણે હોમમેડ બનાવેલું છે. તમે અહીંયા જો પનીર ન એડ કરવાના હોય ને તો તમે ખાલી વેજ ચીઝ ટાકોસ બનાવશો ને તો પણ એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે. ત્યારબાદ 2 ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી ઓરિગેનો એડ કરશું. એનાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં 1 થી 1.5 ચમચી જેટલું માયોનીઝ એડ કરીશું. ક્યારેક તમને એવું થાય ને કે શાક રોટલી ખાવાનું મન નથી થતું અને વધેલી રોટલી આપણી પાસે પડી છે, તો એમાંથી તમે આ એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીને ખાઈ શકશો. 1 ચમચી ટમેટો કેચઅપ એડ કરશું. તમે અહીંયા પીઝા સોસ આવે છે ને એ પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાની. આ રોટી ટાકોસ તમે અહીંયા બટેટાનું સ્ટફિંગ બનાવી અને એમાંથી પણ બનાવી શકો છો. એ બટેટાનું સ્ટફિંગમાંથી તમે જે બનાવશો ને એ પણ એકદમ ટેસ્ટી લાગે છે. પણ આજે આપણે વેજ પનીર ચીઝ ટાકોસ બનાવ્યા છે, તો તમારી પસંદ પ્રમાણે તમે કોઈ પણ બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે. ત્યારબાદ હવે આપણે એક રોટલી ઠંડી વધેલી હોય એ લઈ લેશું અને એમાં ટમેટો કેચઅપ સરખી રીતે જે રીતે આપણે પિઝામાં લગાવીએ એ રીતે આપણે લગાવી લેશું. ત્યારબાદ આપણે સ્ટફિંગ તૈયાર કરેલું છે એને હાફ રોટલીમાં આપણે ભરી દેવાનું છે. તો આ રીતે આપણે સ્ટફિંગ છે એ સરખી રીતે હાફ રોટલીમાં પાથરી દેવાનું છે, જોઈ શકો છો. ત્યારબાદ આપણે રોટલીને સરખી રીતે ફોલ્ડ કરવાની રહેશે. પણ ઉપરથી આપણે થોડું ચીઝ એડ કરીશું, તો ખૂબ જ બાળકોને પણ પસંદ આવશે. અને થોડુંક તમે ઉપરથી આ રીતે ચીઝ નાખશો ને તો ખાવાની બધાને મજા આવશે. તો બસ આ રીતે આપણે થોડુંક ચીઝ ખમણી અને લઈ લીધું છે અને રોટલીને સરખી રીતે ફોલ્ડ કરી અને હલકું એવું પ્રેસ કરી દેશું. તો અહીંયા રોટી છે એ સ્ટફ થઈને તૈયાર છે. હવે આપણે આ ટાકોસને શેકવાના છે. તો ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં આપણે તવી ગરમ થાય ને એટલે થોડું બટર નાખી અને પછી રોટલીને શેકવાની છે. ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે આને શેકવાની છે. ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નહીં રાખવાની, નહીં તો સરખી રીતે ક્રિસ્પી પણ નહીં થાય અને બળી જશે. તો સ્લો ફ્લેમ રાખવાથી એકદમ ક્રિસ્પી થશે અને સરખી રીતે શેકાઈ જશે. તો આ રીતે આપણે થોડું થોડું ફેરવતા જવાનું અને બંને સાઈડથી પલટાવી થોડું હલકું એવું ઉપરથી પ્રેસ કરતા જવાનું અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, ફક્ત 5 થી 7 મિનિટમાં વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તમે આ નાસ્તામાં, લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે ખાશો ને ખાવાની મજા આવશે. અને તમે 1 થી 2 જેટલા ટાકોસ ખાઈ લેશો ને તો તમારું ફૂલ પેટ ભરાઈ જશે. તો વધેલી રોટલીમાંથી ફક્ત 5 મિનિટમાં એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો,
તમને આ વેજ ચીઝ પનીર ટાકોઝની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને આજની રેસીપી તમને પસંદ આવી હોય અને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરશો. તો આવા જ નવા વિડીયો તમને જોવા રેગ્યુલર મળતા રહેશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મને જણાવવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે.